નિયત સંબંધ રેખાની અંદર આજે આપણે અભ્યાસ કરશું નિયત સંબંધ રેખાનું અન્વયોજન. નિયત સંબંધ રેખાનું અન્વયોજન. તો નિયત સંબંધ રેખાના અન્વયોજન માટેની મુખ્ય બે રીત છે. રીત પહેલી, વિકર્ણ આકૃતિની રીત, અને બીજું ન્યૂનતમ વર્ગોની રીત. વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત, આ બે રીત છે. એમાં આજે આપણે વિકર્ણ આકૃતિની રીત વિશે અભ્યાસ કરીશું. તો વિકર્ણ આકૃતિની રીતની અંદર વિકર્ણ આકૃતિની રીત, તો આપણે બધા જાણીએ છીએ કે x એ કેવો ચલ છે? તો કે x એ નિરપેક્ષ ચલ છે. નિરપેક્ષ ચલ પણ કહી શકાય, અથવા તો x છે એ કેવો ચલ છે? તો કે સ્વતંત્ર ચલ પણ છે, અથવા તો એને કારણભૂત ચલ પણ કહી શકાય. y, તો y કેવો ચલ છે? તો કે સાપેક્ષ ચલ, જેના આધારિત પણ ચલ કહી શકીએ અને કાર્ય સ્વરૂપ પણ ચલ કહી શકાય. તો હંમેશા આપણે x ની કિંમત ઉપરથી y ની કિંમત મેળવતા હોય છે. એટલે કે નિરપેક્ષ ચલ ઉપરથી સાપેક્ષ ચલની કિંમત મેળવવામાં આવતી હોય છે. તો દાખલા તરીકે એક આપણે ઉદાહરણ લઈએ. એક બાજુ લઈએ આપણે x, એક બાજુ લઈએ y. x ની કિંમત દાખલા તરીકે છે, x ની અંદર ધારીએ કે વેચાણ છે, અને y તરીકે લઈએ નફો. તો હંમેશા વેચાણને આધારે નફો હોય, નફાને આધારે વેચાણ હોતું નથી. તેથી વેચાણ છે એ નિરપેક્ષ ચલ થયો, એટલે કે કારણ થયું, અને નફો જે છે એ સાપેક્ષ ચલ એટલે કે કાર્ય થયું. તો વેચાણના આધારે આપણે નફાનું અનુમાન કરીએ છીએ. તો અમુક આંકડા આપણી પાસે છે કે દાખલા તરીકે 5, 10, 15, 17 અને 20. આ દાખલા તરીકે વેચાણ છે. કે વેચાણ પહેલાં 5 હતું, 10 હતું, એમ વધે છે. જ્યારે નફો, તો કે નફાની અંદર પહેલાં 2, પછી 8, પછી 9, પછી થયો 12, પછી થયો 15. તો આપણી પાસે વેચાણ અને નફાના આ રીતે આંકડા છે. અને ધારી લ્યો કે હવે આપણને એક્સની વાત કરી છે કે એક્સની કિંમત જો 19 હોય તો વાયની કિંમતનું અનુમાન કરો. વાયની કિંમતનું અનુમાન કરો. વાયની કિંમત આપણે મેળવવાની છે. તો વિકર્ણ આકૃતિની અંદર આપણે આલેખ દ્વારા વાયની કિંમત મેળવશું. તો આલેખની અંદર કઈ રીતે આલેખ કરશું? તો કે દાખલા તરીકે આડી ધરી ઉપર લેશું આપણે x. x એટલે આપણને ખ્યાલ જ છે કે કેવો ચલ છે? તો કે નિરપેક્ષ. એટલે અહીંયા આપણે લેશું વેચાણ. તો વેચાણની અંદર x ની કિંમત છે 5, 10, 15 અને 20. ઊભી ધરી એટલે એને કહેશું આપણે y. તો y કેવો ચલ છે? તો કે સાપેક્ષ. એના ઉપર આપણે લેશું નફો. તો દાખલા તરીકે 2 નું અંતર રાખીએ તો 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને 18.
હવે જોઈએ તો કે વેચાણ જ્યારે 5 હોય ત્યારે નફો કેટલો છે તો કે 2. વેચાણ જ્યારે 5 હોય ત્યારે નફો થશે 2, એટલે કે 2 અને 5ની વચ્ચે અહીંયા પોઈન્ટ આવશે. વેચાણ 10 હોય તો નફો કેટલો થાય છે 8. દાખલા તરીકે વેચાણ 10 હોય તો એની સાથે નફો 8, એટલે કે અહીંથી થશે 10, અહીંથી થશે 8, એટલે અહીંયા પોઈન્ટ થશે. વેચાણ 15 હોય તો નફો થાય છે 9. દાખલા તરીકે વેચાણ 15 છે, નફો 8 અને 10ની વચ્ચે, એટલે કે 9, તો અહીં પોઈન્ટ થશે. વેચાણ 17 હોય તો નફો થશે 12. 15 થી 20 એટલે 17, એટલે અહીં કિંમત થશે, તો 17 અને નફો થશે 12. તો અહીં 17ની સામે 12, તો અહીંયા થશે નફો એનો. જો વેચાણ 20 હોય તો નફો થશે 15, એટલે કે 20ની સામે આપણે લેશું 15, એટલે 14 અને 16ની વચ્ચેની કિંમત 20ની સામે અહીંથી અહીં થશે તેનો પોઈન્ટ. તો આ રીતે આપણને અલગ અલગ બિંદુઓ મળે છે. નિયત સંબંધ રેખા કેને કહેવામાં આવે છે તો કે નિયત સંબંધ રેખા એ x અને yની શક્ય એટલી નજીકથી જે રેખા પસાર થાય તેને x અને yની નિયત સંબંધ રેખા કહેવામાં આવે છે. તો અહીં આપણે આ દરેક બિંદુને ધ્યાનમાં રાખી શક્ય એટલી તેની નજીકથી જે રેખા પસાર થાય એ રીતે આપણે રેખાને પસાર કરશું. તો દાખલા તરીકે અહીં આપણે જોઈએ તો અહીં મોટા ભાગના બિંદુઓ અહીંથી પસાર થાય છે. તો આપણે આ રેખાને કહેશું દાખલા તરીકે નિયત સંબંધ રેખા, જેને આપણે નામ આપી દઈએ L1. ત્યારબાદ કોઈ બીજો વ્યક્તિ જો આમાંથીને રેખા પસાર કરે તો એની દ્રષ્ટિએ કદાચ આ પણ એક નિયત સંબંધ રેખા થઈ શકે. દાખલા તરીકે આને કહેશું આપણે L2. તો બંને નિયત સંબંધ રેખા જ છે. હવે આપણે xની કિંમત જ્યારે 19 હોય ત્યારે yની કિંમતનું અનુમાન કરવાનું છે. તો xની કિંમત 19 એટલે અહીં થશે. અહીં ધ્યાનમાં રાખીને 19ને ધ્યાનમાં રાખીને આપણે xની કિંમત 19 હોય તો yની કિંમત કેટલી? તો અહીં આપણી પાસે 2 કિંમત મળે છે. એક કિંમત અહીં થશે અને એક કિંમત થશે અહીં. તો તમે જોઈ શકો છો કે L1 પ્રમાણે જો x 19 હોય તો y કેટલા થશે તો કે 14ની થોડાક ઉપર, એટલે આપણે એમ કહી શકીએ કે 14.3 સમથિંગ. એવી જ રીતે આપણે L2 પ્રમાણે જોઈએ તો xની કિંમત 19 હોય તો yની કિંમત કેટલી થશે? તો અહીંથી તમે જોઈ શકો છો 12 અને 14ની વચ્ચે અથવા તેની થોડીક નીચે, એટલે કે એની કિંમત થશે 12.60 જેવું. તો તમે જોઈ શકો છો કે જે આપણને નિયત સંબંધ રેખા મળે છે તેનો જવાબ ચોક્કસ નથી. L1 પ્રમાણે 14.3 આવી શકે અને L2 પ્રમાણે 12.60 આવી શકે. તો આ વિકર્ણ આકૃતિની મર્યાદા છે કે અહીં જે આપણને માપ મળે છે એ માપ ચોક્કસ છે નહીં. અને બીજી બાજુ આપણે એ પણ જોઈ શકીએ છીએ
કે સૌથી સરળ પદ્ધતિ, અહીં કોઈ સૂત્રને યાદ રાખવાના થતા નથી. નિરપેક્ષ ચલને x ધરી પર લઈ લેવામાં આવે છે, જ્યારે સાપેક્ષ ચલને y ધરી પર લેવામાં આવે છે. તેથી સમજવામાં એકદમ સરળ છે, રીત પણ એકદમ સરળ છે, પરંતુ તેની મુખ્ય મર્યાદા એ છે કે તેના દ્વારા મળતો સાપેક્ષ ચલનું માપ ચોક્કસ હોતું નથી.